રીટ્સની વ્યાખ્યા તો ખબર પડી જાય છે, પણ તેની ક્યાં અને કઈ રીતના યુઝ થાય છે ખબર નથી પડતી. તો ચલો આજે દરેક રીટને આપણે રીલ્સના ફોર્મેટથી ઇઝીલી સમજીએ. પહેલી છે હિબસ કોર્પસની રીટ. હિબસ કોર્પસ એક લેટિન વર્ડ છે જેનો મતલબ થાય છે, હિબસનો મતલબ થાય છે ટુ હેવ ધ એટલે કે હાજર કરો, અને કોર્પસ એટલે બોડી, આ માણસની બોડી હાજર કરો. તો આ એક એવી રીત છે જેમાં કોર્ટ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ અને પબ્લિક બોડી બંનેને આદેશ આપી શકે છે કે ભાઈ આ માણસની બોડી હાજર કરો, મારી સામે આ માણસને હાજર કરો. કેમ? કારણ કે અનલોફુલ ડિટેન્શન થયેલું છે. તો યાદ રાખજો, અનલોફુલ ડિટેન્શન થયું હોય તો જ આ રીટ આપણે યુઝ કરી શકીએ, એટલે કે ગેરકાયદેસર અટકાયત થયેલી હોવી જોઈએ. હવે ગેરકાયદેસર અટકાયત થયેલી છે એનું પ્રૂફ એટલે કે બર્ડન ઓફ પ્રૂફ પહેલા તો જે પિટિશન દાખલ કરે છે એના પર હોય છે. એણે પ્રૂવ કરવું પડશે, એણે બતાવવું પડશે કે ભાઈ મને આવો સસ્પેક્ટ, આવા સસ્પિશિયન્સ, આવું મને ડાઉટ છે કે ભાઈ આવી રીતના ગેરકાયદેસર અટકાયત આ માણસે કરેલી છે, યા તો આ પોલીસે કે અહીંયા આવી રીતના થઈ છે. હવે જ્યારે મને નથી ખબર તો મારે એ પ્રૂવ કરવું પડશે કે ભાઈ ગેરકાયદેસર અટકાયત થયેલી છે. કોણે કરી છે મને નથી ખબર, પણ અહીંયાથી આવી રીતના મિસિંગ છે. જે પણ તમે કેસ તમારે બિલ્ડ કરવો પડશે, જે બી તમે વકીલ રાખો ત્યારે તમારે કેસ બિલ્ડ કરવો પડશે. કેમ? કેમ કે ગેરકાયદેસર અટકાયત આર્ટિકલ 21 ને ઉલ્લંઘન કરે છે. આર્ટિકલ 21 પર્સનલ લિબર્ટીની વાત કરે છે, અને એને રિસ્ટોર કરવા માટે સુપ્રીમ કોર્ટ ખાસ કરીને ફંડામેન્ટલ રાઇટને રિસ્ટોર કરવા માટે હિબસ કોર્પસની રીટનો યુઝ કરશે, અને એ માણસને કહેશે કે ભાઈ આ માણસને, જે પણ માણસની અટકાયત થઈ છે એને તમે મારી સામે હાજર કરો, કેમ કે એની પર્સનલ લિબર્ટી આપવી એ મારું કામ છે. બરાબર? હવે તમને એવું છે કે ભાઈ મને ખબર નથી, તો પહેલા બર્ડન ઓફ પ્રૂફ તમારી પર છે કે તમે પહેલા સાબિત કરો કે ભાઈ આની ગેરકાયદેસર અટકાયત થઈ છે. એટલે યાદ રાખજો કે હિબસ કોર્પસની રીટ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પબ્લિક બોડી બંનેની સામે દાખલ કરી શકાય છે. અને બીજું, અનલોફુલ ડિટેન્શન એટલે કે ગેરકાયદેસર અટકાયત થયેલી હોવી જોઈએ. ગેરકાયદેસર અટકાયત થયેલી હશે એટલે એ બર્ડન ઓફ પ્રૂફ પહેલા તમારા પર હશે કે ભાઈ પહેલા હું પ્રૂવ કરું કે ગેરકાયદેસર અટકાયત છે. ઘણીવાર મિસિંગની કમ્પ્લેન લઈને બી લોકો જાય છે, એટલે કોર્ટે વારે વારે કીધું છે કે મિસિંગની કમ્પ્લેનમાં આ ટૂલ યુઝ કરવામાં નહીં આવે. મિસિંગ માટે તમારે સીઆરપીસીની જે પણ બીજા ટૂલ્સ છે એ તમારે યુઝ કરવાના, અને તમારે એ કાયદાકીય પ્રોસેસ ફોલો કરવાનો. હિબસ કોર્પસની રીટ યુઝ એમાં નહીં કરી શકો. એટલે પહેલા બર્ડન ઓફ પ્રૂફ તમારા પર છે, અને એના પછી બર્ડન ઓફ પ્રૂફ સામેવાળી સંસ્થા પર છે, પોલીસ પર છે કે ભાઈ એ પ્રૂવ કરીને તમારી સામે એ માણસને હાજર કરવાનું કોર્ટ એને આદેશ આપશે. બરાબર? તો આ જ રીતના હવે આપણે બીજી રીટ્સ પણ બીજી રીલમાં ઇઝીલી સમજવાની ટ્રાય કરીશું. થેન્ક યુ.